श्री राम जय राम जय जय राम 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 रघुपति राघव राजा राम रघुपति राघव राजा राम भगवते के पावन सीताराम भगवते के पावन सीताराम રામ જેવો શબ્દ સંભળાય છે તો તપાસ કરો આપણા રાજમાં રામનું નામ કોણ લે છે? હાલો તપાસ કરો. રામનું નામ તો લેતા બાબુ આવડો લેતો રામ તપાસ કરો આપણા રાજની માલિકા રામનું નામ કોણ લે છે? મસ્તી ન કરો. જે છે કામ લ્યો બાંધ લે છે. હા રામનું નામ લે છે. હા સિપાહીઓ તપાસ કરો આપણા રાજની માલિકા રામનું નામ કોણ લે છે? રામનું નામ કોણ લે? રામનું નામ અમે લેવું. તમે નથી લેતા? ના. તો તમે શેના નામ લ્યો? હમણાં કરવા ભક્તિ તો રામ ની કરાય ને. રામ સિવાય કઈ છે નહીં. રામના નામ નહીં લ્યો. શેના તારા લઉં? શું નામ હે? ભટ્ટી. સિપાહીઓ આવડો રામનું નામ લે દાડવા. હા લે છે રામ નામ. તપાસ કરો હા લે છે. રામનું નામ છોડી દે. રામનું નામ તો નહીં છોડો. પાકો લઈ જાઓ. રામનું નામ છોડી દો. સાંભળા બગડી જશે. ઓલ પાકે છે તમે લઈ જાઓ. તમે હમાસર ખાલી પકડ ખા લઈ જાઓ. આ કુંભાર ભગત લે. આ કુંભાર ભગત રામનું નામ લે છે. અરે કુંભાર રામનું નામ છોડી દે અને હરણાકાશનું નામ જમી લે. અરે રામનું નામ તો હું કદાપી નહીં છોડું. અરે કુંભાર ભગત હજે કહું છું તને રામનું નામ મૂકી દે અને હરણાકાશ જમી લે. કારણ રામ હાવ જૂઠો છે અને હરણાકાશ એ જ ભગવાન છે. અરે રામ સાચે છે, હણક હાવ જૂઠો છે. અરે કુંભાર ભગત હજે તને સમજાવું છે.
નકર તારા સાંભળા બગડી જશે એ પ્રહલાદભાઈ, આ કુંભારના ખોડિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી એના જીભમાં રામ સિવાય બીજો એકેય શબ્દ નહીં આવે. નમસ્કાર કુમાર ભગત સોડે રામનું નામ કુંભાર તારું આવી બન્યું છે નામ કુંભાર તારું આવી બન્યું છે અરે કુંભાર કુંભાર હજે કહું છું રામનું નામ છોડી દે અને હરણાકશનું નામ જપી લે અરે પ્રહલાદભાઈ, રામ એ જ સત્ય છે, હરણાકશ તો ભાવ જૂઠો છે. ના ના હરણાકશ એ જ ભગવાન છે એના નામ લો કારણ આ રાજ હરણાકશનું છે મારા હૈયામાં રામ છે. નહીં જો તારો રામ સત્ય હોય તો મારે એ રામની પરીક્ષા કરવી છે એ પ્રહલાદભાઈ, જો તમારે પરીક્ષા કરવી હોય તો આજ રાત્રિના 12 વાગે હું તમને નિભાણે બોલાવીશ અને નિભાણો સળગાવીશ. જો એ નિભાણીની અંદર મીંદડીના બચ્ચા ખાજા નીકળશે તો તમે માનશો ને? હા કુમાર ભગત જો મીંડળીના બચ્ચા જીવતા નીકળે તો તારો રામ સત્ય છે બાકી હરણાકશ એ જ ભગવાન છે નગર તારે હરણાકશનું નામ લેવું પડશે નકર તમારે રામનું નામ લેવું પડશે. હા કુમાર ભગત તમારી શરત મને મંજૂર છે કાલ હું રાતના 12 વાગે હાજર થઈ જઈશ 12 વાગે નિભાણો ખોલી દો. હવે આપણે પ્રસાદની વ્યવસ્થા કાયમ કરતા જ હોય છે અને વર્ષો વર્ષ કરવી જ જોઈએ. માતાજી ભગવતી ભવાનીની સેવા ગોતવા ગયે મળે ને એવી આપણી માં છે અને સેવામાં જે આપણા પ્રસાદીના સેવક માણસ છે ભાવનાથ